જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર વિરોધના વંટોળના કારણે આખરે કંપની કૂણી પડી। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર વિરોધના વંટોળના કારણે આખરે કંપની કૂણી પડી। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ 10ના 25 કરવામાં આવ્યા। જેતપુર એસઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આખરે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા મેનેજર દ્વારા ₹10ની બાહેધરી આપવામાં આવી। જેતપુર તાલુકાના તમામ ગામોને 20 કિલોમીટરની અંદરમાં ₹10 લોકલ ચાર્જ લેવામાં આવશે। જેતપુર એસઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલ રજૂઆતને પગલે કંપનીએ હથિયાર હેઠા મૂકેલા જેતપુર તાલુકાની સમગ્ર 4 વ્હીલર ફ્રી કરવાની માંગ મામલે ઉચ્ચ જગ્યાએ પણ રજૂઆત કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। આજે 2 દિવસ પહેલા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે એને ₹10ના 25 ભાવ કર્યો હતો। એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું। ત્યારે એ લોકોએ અમને 24 કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો, જે જૂના ભાવ પાછા કરી આપશું। તો આજે એણે જૂના ભાવ 24 કલાકમાં કરી દીધા છે। ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર જીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે, અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે। અને આ ₹10 ભાવ આજથી લાગુ થશે। જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને 4 વ્હીલમાં ₹10નો ભાવ આપવાનો છે, નહીં કે 15 નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી। ₹10 ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે। અને આગામી અમારી માગણી પણ હજી છે કે અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ, કારણ કે એ પ્રશ્ન અહીંની ઓથોરિટીનો નથી, ઉપરથી છે। એટલે અમારે 4 વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ। ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપનીને વાત કરી અને માન્ય આપી અને ₹10 વાળું લોકલ બધાને કરી દેવામાં આવશે। એના માટે તમને મીડિયા બાબતે કહેવા માગું છું, તમારે આરસી બુક અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ, એટલે તમારો ઓન ધ સ્પોટ થઈ જશે। ₹10 વસૂલવામાં આવશે। અગાઉ કેટલા હતા? માનો કે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત નથી કરી ત્યારે કેટલો ટોલ વસૂલવામાં આવે? ₹25 વસૂલવામાં આવે, અત્યારે ₹10 થઈ ગયું છે।